નમસ્કાર તાલીમાર્થી બહેનો. શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા શ્રી ડિમ્પલબેન પી ઓઢવિયા પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આપણે કોર્સ 1B જેમાં યુનિટ નંબર 1 એની આપણે ચર્ચા કરી અને યુનિટ પૂર્ણ કરેલ છે. કોર્સ 1B પેપરનું નામ છે અધ્યયતા અને મૂલ્યાંકન. એમાં 4 યુનિટ આપેલા છે. અધ્યયન અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા. આ એકમ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે. આજે આપણે મૂલ્યાંકનની પ્રવિધિ એ યુનિટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલા યુનિટની અંદર આપણે દરેક યુનિટમાં જેમ પ્રસ્તાવના છે, મૂલ્યાંકનની સંકલ્પના, મૂલ્યાંકન પ્રક્રિયા, એમાં એક આપણે સર્કલ દ્વારા પણ સમજ મેળવી હતી. બેન્જામિન એસ બ્લૂમનો મૂલ્યાંકનનો ત્રિકોણ, અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયનનું મૂલ્યાંકન ઇવેલ્યુએશન ઓફ લર્નિંગ, મૂલ્યાંકનના પ્રકારો, મૂલ્યાંકનની શૈક્ષણિક મૂલ્યાંકન, મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો, મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરવી, મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા. આટલા મુદ્દા જે પ્રથમ યુનિટમાં આવે છે જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે બીજો યુનિટ જે છે મૂલ્યાંકન પ્રવિધિ જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલા યુનિટમાંથી તો આપણને સમજ મૂલ્યાંકન વિશેનો વ્યાખ્યાઓ છે, સોપાન છે, પ્રકાર છે એની સમજ તો પ્રાપ્ત કરી છે. દરેક યુનિટની જેમ આ યુનિટમાં પણ શરૂઆતમાં મૂલ્યાંકન જે છે એના પ્રસ્તાવના આપેલી છે. ત્યાર પછી ઉદ્દેશો અને અધ્યયન, નિષ્પત્તિ, પ્રસ્તાવના, ઉદ્દેશો અને અધ્યયન નિષ્પત્તિ આ બંને તો દરેક યુનિટમાં હોય છે. વિષય વસ્તુમાં રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ, સતત મૂલ્યાંકન કેવી રીતે, અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટફોલિયોની સંકલ્પના અને તેનું સ્વરૂપ, ભૂલ પરીક્ષણ, નિદાન ઉપચાર અને મૂલ્યાંકન નીતિની વિકાસ અને ઉપયોગ. આટલા મુદ્દાની સમજ આપણે મેળવવાની છે. આજે આપણે માત્ર પ્રસ્તાવના વિશે અને ઉદ્દેશો, અધ્યયન, નિષ્પત્તિઓ અને વિષય વસ્તુમાં રચનાત્મક મૂલ્યાંકન પ્રવિધિ વિશેની સમજ મેળવીશું. પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ મૂલ્યાંકન માટેની. કેળવણી એ શિક્ષક અને શિષ્ય વચ્ચેની એક જીવંત અને વર્ષો જૂની પ્રક્રિયા છે. ગુરુકુળ પરંપરા જે છે, બીજા વિષયમાં પણ તમારે આ સમજવાનું આવતું હશે. ગુરુ અને શિષ્ય એ વચ્ચેની એક જીવંત પ્રક્રિયા એટલે કે કેળવણી. એ પ્રક્રિયાના પરિપાક રૂપે અધ્યયતામાં આપણે ઈચ્છિત પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ. તેથી જ કેટલાક કેળવણીકારો કેળવણી એટલે અધ્યયતાના વર્તનમાં પરિવર્તન લાવવાની એક પ્રક્રિયા એવો અર્થ ઘટાવે છે. અધ્યયતા પાસે જે માહિતી શાળામાં પ્રવેશ કરતા પહેલાં ન હતી તે તેની પાસે શાળા જીવનના અંતે હોવી જોઈએ. બાળક જ્યારે શાળામાં પ્રવેશે છે ત્યારે જે માહિતી એની પાસે નથી એ શાળા પૂરી કરે છે ત્યાં સુધીમાં એને પ્રાપ્ત કરવાની હોય છે. તે જ પ્રમાણે શાળાંતે તેનામાં નવી સમજ, કૌશલ્ય, શક્તિઓ, વલણ અને અભિરુચિ પણ પેદા થવા જોઈએ. શાળા આ પ્રકારના પરિવર્તનો પોતાના શૈક્ષણિક કાર્યક્રમો, એજ્યુકેશનલ પ્રોગ્રામ જે છે એ દ્વારા કે અભ્યાસક્રમ દ્વારા લાવવા માંગે છે. અને તેથી જ આ બધાને શૈક્ષણિક હેતુઓ એવું કહી શકાય. દરેક યુનિટમાં હેતુ આપેલા છે. યુનિટ શીખવા પાછળના પ્રશિક્ષણાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન જે છે એ હેતુઓ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
આ શૈક્ષણિક હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા છે તે નક્કી કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. જે અંગેની સમજ પ્રકરણ 1માં આપણે મેળવી છે. પ્રકરણ 1 આ બાબતે મૂલ્યાંકનમાં સંકલ્પના, મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો, મૂલ્યાંકનના પ્રકાર, શિક્ષકની ભૂમિકા જેવા મુદ્દાઓ પ્રકરણ 1માં આપણે શીખી ગયા છીએ. સંકલ્પના પણ જોઈ, મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો પણ જોયા, મૂલ્યાંકનના પ્રકાર અને શિક્ષકની ભૂમિકા એ બધા જ મુદ્દાઓ આપણે પહેલા યુનિટમાં જોઈ ગયા છીએ. હવે આપણે આ યુનિટમાં તમારા માટેના જે હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે એ કયા છે? તો ઉદ્દેશોને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટિવ્સ કહેવામાં આવે છે. આ બધા હેતુઓ કોના માટે છે? પ્રશિક્ષણાર્થી માટે. તો આ યુનિટ દ્વારા પ્રશિક્ષણાર્થીમાં કયા અપેક્ષિત પરિવર્તન લાવવા માંગીએ છીએ? તો પ્રશિક્ષણાર્થીઓ રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ વિશે સમજે. પ્રશિક્ષણાર્થી સતત મૂલ્યાંકન કેવી રીતે તે અંગેની વ્યૂહરચના સમજે. પ્રશિક્ષણાર્થી અધ્યયન પ્રોફાઇલની સંકલ્પના અને તેના સ્વરૂપ વિશે સમજે. પ્રશિક્ષણાર્થી શિક્ષણ પ્રક્રિયામાં ભૂલ પરીક્ષણ અર્થાત નિદાનોપચારની ભૂમિકાની સમજ મેળવે અને મૂલ્યાંકન નીતિના વિકાસ અને તેના ઉપયોગ વિશેની સમજ મેળવે. આટલા હેતુઓ જે છે એ આ યુનિટ માટેના છે. આપણે તો આજે માત્ર પહેલો જે હેતુ જે છે રચનાત્મક મૂલ્યાંકન જે છે એની પ્રવિધિ વિશેની સમજ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. બાકીના જે મુદ્દા છે એ પછીના યુનિટમાં આપણે શીખીશું. અધ્યયન નિષ્પત્તિઓ ઉપરના હેતુઓ જે છે એ સિદ્ધ કર્યા છે. એના અંતે પ્રશિક્ષણાર્થીઓમાં લર્નિંગ આઉટકમ શું આવશે? તો રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિ સમજશે પ્રશિક્ષણાર્થી, સતત મૂલ્યાંકન અંગેની વ્યૂહરચના સમજશે, અધ્યયન પ્રોફાઇલની સંકલ્પના અને તેના સ્વરૂપ વિશેની સમજ મેળવશે, શિક્ષણ પ્રક્રિયામાં ભૂલ પરીક્ષણ અર્થાત નિદાનોપચાર વિશેની સમજ મેળવશે અને મૂલ્યાંકન નીતિના વિકાસ અને ઉપયોગ વિશેની સમજ મેળવશે. હેતુઓ છે એ જ આઉટકમ સ્વરૂપે પ્રશિક્ષણાર્થી પ્રાપ્ત કરવાના છે. એ જ વાત અહીંયા કરવામાં આવી છે. રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિ. રચનાત્મક મૂલ્યાંકન વિષયવસ્તુનો પહેલો જે મુદ્દો છે 2.3 રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિ. આ શબ્દ પણ આપણે પહેલા યુનિટમાં સાંભળ્યો જ છે, સમજ્યા છીએ. પ્રકરણ 1માં રચનાત્મક મૂલ્યાંકન વિશે સમજ્યા છીએ. તે વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે. રચનાત્મક મૂલ્યાંકન ત્યારે આપણે સહશૈક્ષણિક મૂલ્યાંકન પણ મૂલ્યાંકનના પ્રકારમાં આપણે સમજ મેળવી હતી. વર્ગખંડની અંદર જે અધ્યયન અનુભવો આપવામાં આવે છે જે રચનાત્મક મૂલ્યાંકનમાં સમાવેશ થાય છે. શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. અધ્યયન માટેનું મૂલ્યાંકન અને વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે. રચનાત્મક મૂલ્યાંકનમાં અહીંયા શબ્દ આવે છે અધ્યયન અને અધ્યાપન. હવે તમને સમજાઈ ગયું. અધ્યયન કોણ કરે? તો પ્રશિક્ષણાર્થીને. અધ્યાપન શિક્ષક કરે છે. જેથી તેઓ જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતા હોય છે અને આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા, તેમની શીખવાની ઝડપ કેટલી, તેમને વિષયવસ્તુમાં મદદની ક્યાં જરૂર છે વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરી છે અને આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવિધિ દ્વારા શિક્ષકને પ્રાપ્ત થાય છે. રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવિધિઓના માધ્યમથી શિક્ષક જે છે એ અધ્યેતાઓની પ્રતિભાને ઓળખે છે. ઓળખીને તેની શક્તિઓનું પ્રગટીકરણ કરે છે અને તે દ્વારા વ્યક્તિને ખીલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને શું શીખ્યા, કેવી રીતે શીખ્યા, ઝડપ કેટલી છે, વિષયવસ્તુમાં ક્યાં જરૂર છે
આ વગેરેની માહિતી શિક્ષકે મેળવવી હોય તો એના માટે શું કરવું પડે? પરીક્ષા લેવી પડે, એટલે કે મૂલ્યાંકન કરવું પડે. તો કેવી રીતે મૂલ્યાંકન કરવું? વિદ્યાર્થીને શિક્ષક પાસે આ માહિતી ક્યારે આવે? રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવિધિઓના માધ્યમથી એ જાણી શકે આ બધી બાબતો. અને તો એટલા માટે કઈ કઈ પ્રવિધિઓ જે છે એ કરાવી શકાય, વિદ્યાર્થીઓ જે છે એના જ્ઞાનની ચકાસણી કરવી હોય તો કઈ પ્રવિધિ દ્વારા કરાય એ આપણે આજે જોવાની છે. રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ કઈ કઈ છે તેને આપણે ચાલો સમજ મેળવીએ. ઘણી બધી પ્રવિધિ આપેલી છે. એમાંની પહેલી જે છે એ આપણે જોઈએ કે નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ. તો આ કસોટીઓમાં કેવી કેવી કસોટી લઈ શકાય? તો કે ખાલી જગ્યા પૂરો. તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે શિક્ષક પરીક્ષામાં ખાલી જગ્યા પૂછતા. એમાં પણ કેવી છે? વિકલ્પ આપીને કે વિકલ્પ આપ્યા વગર. પછી એક શબ્દ એક વાક્યમાં ઉત્તર લખો. ઘણી વખત વાક્ય મૂક્યું હોય અને છેલ્લે ખાલી જગ્યા રાખી હોય જેમાં એક શબ્દ લખવાનો થયો હોય, અથવા એક વાક્યમાં ઉત્તર આપવાનું કહ્યું હોય. જોડકા જોડો. ક્રમ નિર્ણાયક પ્રશ્નો, એટલે કે સાચા ક્રમમાં ઘટના, બનાવ અને વાક્યને ગોઠવો. વાર્તા હોય તો વાર્તાને આડાઅવળા વાક્ય મૂક્યા હોય ને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કહે. અથવા ઇતિહાસની જે ઘટનાઓ છે એની તારીખો જે છે એ સમયગાળો છે એને આડાઅવળા ક્રમમાં મૂક્યો હોય અને યોગ્ય ક્રમમાં એ ઘટનાઓને ગોઠવવાની થાય. ખોટી જોડણીવાળા શબ્દની નીચે આડી લીટી દોરો. ખોટી જોડણીવાળા શબ્દની નીચે આડી લીટી દોરો અથવા સાચી જોડણી લખો. પછી આવું કારણ કે એવા પ્રશ્નો પણ પૂછાયા હોય. કૌંસમાં અ, બ, ક, ડ માંથી કોઈ એક સાચું કારણ શોધી વાક્ય પૂર્ણ કરો. એક બે શબ્દવાળા શબ્દોમાં ઉત્તર આવે એવા પ્રશ્નો, જેવા ઉદાહરણ આપ્યા છે અહીંયા કે વનસ્પતિનો કયો ભાગ તેનું રસોડું છે? આપણા શરીર મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? ઉપર નિર્દેશિત પ્રકારના પ્રશ્નો મૌખિક પ્રકારે અથવા ક્વિઝ સ્વરૂપે પણ પૂછી શકે. ઉપર જે બાબતો આપી છે એ એક વાક્યમાં જવાબ આપી શકાય એવું છે. તો આની કસોટી કેવી રીતે આપણે રચીશું? તો ઉપરની કસોટીઓ છે મૌખિક પ્રકારે પણ રચી શકાય અને ક્વિઝ સ્વરૂપે પણ પૂછી શકાય. આખરે તો રચનાત્મક મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડે છે, વિદ્યાર્થીમાં કેટલી શક્તિ છે, શિક્ષકને ક્યાં માર્ગદર્શનની જરૂર છે, જાણવા માટેની પરીક્ષા લેવાની હોય છે. તો પહેલું જે આપણે જોયું કે કેવી રીતે નાની લેખિત સ્વરૂપની કસોટી, આ આપણો પહેલો જે પ્રકાર છે. આ જે મુખ્ય પ્રકાર જે છે એમાં નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટી અને એના આ બધા ઉદાહરણો છે કે કેવી કેવા સ્વરૂપે તમે એને પૂછી શકો. તો આ બધા જ ઉદાહરણો તમે પરીક્ષામાં મૌખિક લેખિત રીતે પણ જવાબ આપ્યા હશે. હવે બીજું જોઈએ. તો બીજી શું કેવી રીતે પૂછાય? તો કે યાદી બનાવો કે ફકરો લખો. તો આ બીજો પ્રકાર છે. યાદી બનાવો કે ફકરો લખો, આ 2 નંબરની. તો ઉદાહરણ તરીકે મૂળભૂત હકોની યાદી બનાવો. આવા શબ્દો જે પરીક્ષામાં પ્રશ્નોમાં પૂછાયા હશે. ગ્રાહકના અધિકારો તેમજ ફરજોની યાદી બનાવો. કઈ ઘટનાએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું? તો આ જે છે યાદી બનાવો કે ફકરો લખો એ બીજા પ્રકારનું રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિ છે. આ યાદીને ચાર્ટ સ્વરૂપે શિક્ષણ કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય. ત્રીજું છે વર્ગ કાર્ય. વર્ગ કાર્યમાં શિક્ષણ કાર્ય દરમિયાન આપણે અગાઉ પણ વાત થઈ હતી કે શિક્ષક જે મૂલ્યાંકન કરે છે એ હાર્ડ કોપીમાં પેપર દ્વારા પણ કરી શકે છે અને વર્ગમાં ભણાવતા શિક્ષક અવલોકન પણ કરી શકે છે કે કયા વિદ્યાર્થીને ભણવામાં રસ છે, કયા વિદ્યાર્થીનું ધ્યાન છે, કયો વિદ્યાર્થી સક્રિય છે
એટલે શિક્ષણ કાર્ય દરમિયાન પણ અધ્યેતાની સક્રિય ભાગીદારી હોય તે જરૂરી છે. વિષય વસ્તુની સાચી સમજ છે કે કેમ તેનું પ્રશ્નોત્તરી દ્વારા મૂલ્યાંકન કરવું. એટલે ક્લાસમાં ભણાવતા શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે અને મૂલ્યાંકન કરે છે. અધ્યેતાઓની વર્ગ કાર્યની નોટબુક જાળવણી અને વર્ગ શિક્ષણ દરમિયાનની સામગ્રીના આધારે મૂલ્યાંકન કરવું. એ તમે 35 મિનિટનો પાઠ આપો તો ભણાવો છો, જ્યાં વર્ગ કાર્ય કરો છો એ દરમિયાન પણ મૂલ્યાંકન થઈ શકે. એવું નથી કે માત્ર પેપર વર્ક દ્વારા જ મૂલ્યાંકન થાય. તો રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સ્વ અધ્યયન કાર્ય સોંપવું, જે ભણાવ્યું છે અને સ્વાધ્યાય આપો, જેથી કરીને ભણાવેલું વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું છે, કેટલી સમજ પડી છે. તો સ્વ અધ્યયન કાર્ય જે છે એમાં કેવું આપી શકાય? સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન. તો એકમાં કેવી રીતે કરાવીશું? તો સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે સ્વ અધ્યયન કાર્યમાં નિયમિતતા, સ્વચ્છતા, નોટ તમે લખવા પ્રશ્નોના જવાબ આપી હોય અને કહ્યું હોય સોમવારે હોમવર્ક આપ્યું અને કહ્યું આવતા સોમવારે તમારે બધાએ સ્વાધ્યાયના પ્રશ્નો નોટમાં લખીને બતાવવાના છે. એ નિયમિત રીતે બીજા સોમવારે બતાવે તો એ નિયમિતતાનું પણ મૂલ્યાંકન ત્યાં થાય છે. નોટ બનાવી છે તેમાં સુંદર સરસ મજાના અક્ષરે ચેકચાક કર્યા વગર લખ્યું હોય, નોટ વ્યવસ્થિત બનાવી હોય, સ્વચ્છ હોય તો એ સ્વચ્છતાનું પણ મૂલ્યાંકન થાય છે. મૌલિકતા જે છે જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. સ્વ અધ્યયન કાર્યના પ્રશ્નો જે છે એ સમજ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ, મૌલિક શક્તિને ખીલવે તેવા હોવા જોઈએ. જે કંઈ સ્વાધ્યાય આપો છો એ વિદ્યાર્થીઓ વિચાર કરીને જવાબ આપે. દ્રઢીકરણ કરવા પ્રેરાય એવા પ્રકારના પ્રશ્નો આધારિત ગૃહ કાર્ય સોંપવું જોઈએ. એટલે એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન કાર્ય સોંપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ બધા મુદ્દા જે છે એ આવી શકે. સ્વ અધ્યયન કાર્ય પ્રશ્નોત્તર ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ આપી શકાય. અથવા સ્વ અધ્યયન કાર્યમાં કઈ બાબતોની કાળજી રખાય અને કેવા પ્રકારનું સ્વ અધ્યયન કાર્ય આપી શકાય, કઈ પ્રવૃત્તિ આપી શકાય. તો કે ચાર્ટ દોરવા, આલ્બમ બનાવવું, ફોટા, ચિત્રો, કટિંગ્સ ચોંટાડીને સ્કેચબુક બનાવી, પોસ્ટર દોરવા, સ્લોગન તૈયાર કરવા, ચિત્રોમાં રંગપૂર્ણી કરવી, સ્લાઇડ તૈયાર કરવી, હેન્ડબુક બનાવવી વગેરે કરાવી શકે. વિદ્યાર્થીને વિવિધતાવાળું હોમવર્ક જે છે એક સરખું જ નહીં, પ્રશ્નોના જવાબ લખો. તો તમને જ્યારે શિક્ષક તરીકે પાઠ આપશો ત્યારે પાઠના અંતે હોમવર્ક શું આપવું, કેવું આપવું, તો અહીંયા તમને આ મૂલ્યાંકનનો આ મુદ્દો છે એ મદદરૂપ થઈ શકે કે કેવું મૂલ્યાંકન, કેવું ગૃહ કાર્ય આપી શકાય. તમને પણ એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન કાર્ય માટે મૂલ્યાંકનમાં કેવા પ્રકારનું મૂલ્યાંકન આપી શકાય, જેના ઉદાહરણો દ્વારા સમજ આપો. અહેવાલ લેખન, નિબંધ લેખન, પત્ર લેખન, આત્મકથા, વિચાર વિસ્તાર કે ઘટના યા પ્રસંગનું વર્ણન વગેરેની પણ સોંપણી સ્વ અધ્યયન કાર્યમાં કરાવી શકાય. વિષય શિક્ષકે સંકલન સાધીને સપ્તાહવાર પ્રમાણસર અઠવાડિક પછી વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને માપનું. ઘણી વખત ફરિયાદ આવતી હોય છે કે બહુ જ હોમવર્ક આપવામાં આવે છે. તો વિષય શિક્ષકે દરેક બીજા શિક્ષકો એક સામ તો બધા શિક્ષકોએ કામ સોંપીએ તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. એટલે બીજા શિક્ષકો સાથે પણ સંકલન કરીને વારાફરતી જે છે વિદ્યાર્થી ઉપર સ્વ અધ્યયન કાર્યનો બોજો પણ ન આવે એ રીતે સપ્તાહવાર, પ્રમાણસર, વયકક્ષાને અનુરૂપ, અધ્યેતા સ્વયં કરી શકે તેવા પ્રકારનું તથા ઉત્સાહ પ્રેરક બની રહે એવું ગૃહ કાર્ય સોંપવું જોઈએ. ગૃહ કાર્યનો આ પ્રશ્ન છે 3 માર્કમાં પણ પૂછાઈ શકે કે
કે ગૃહ કાર્યમાં કઈ કઈ બાબતો અને કેવું કેવું ગૃહ કાર્ય આપી શકાય. અહીંયા એક વાત કહી કે સ્વયં કરી શકે. ઘણી વખત સ્કૂલની અંદર એવું ગૃહ કાર્ય આપો વિદ્યાર્થી કરી શકતા નથી હોતા અને પછી એના મમ્મી પપ્પાને હોમવર્ક કરવું પડે. તો એ ધ્યાન રાખવાનું. બાળકની વય બાળક કરી શકે એવું ગૃહ કાર્ય આપવું જોઈએ. કોઈ પ્રકારના આઘાત પ્રત્યાઘાત વર્ણવવા કે પ્રતિક્રિયા જણાવે તેવા પ્રશ્નો સ્વ અધ્યયન કાર્યમાં સોંપવા, જેમાં અધ્યયતા અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવો પડે, મુલાકાત લેવી પડે, ઇન્ટરવ્યૂ, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી માહિતી મેળવે, અભ્યાસ કરે, સમજણ કેળવે અને અહેવાલની રજૂઆત કરે. અને આ તમામ તબક્કે શિક્ષક મૂલ્યાંકન કરે છે. તમને ગ્રુપમાં પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવતું હોય છે. તો એ પ્રોજેક્ટનું કામ જે છે એમાં તમારે સંદર્ભ પુસ્તક જે છે, નેટનો ઉપયોગ કરીને ચિત્રો જે છે સર્ચ કરવાના. તો આ બધી જ બાબતો જે છે એને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન સોંપવું જોઈએ. પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી. વિષયના હવે પેલું જે છે મુદ્દો એ ગૃહ કાર્ય કેવું આપવું જોઈએ. હવે પ્રેક્ટિકલ કામ જે છે મૂલ્યાંકનમાં, આપણે મૂલ્યાંકનની પ્રવિધિ ભણી રહ્યા છીએ. તો પ્રેક્ટિકલ કામ છે તો એમાં પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી, એ દ્વારા પણ તમે મૂલ્યાંકન કરાવી શકો છો. તો વિષયના જે એકમમાં પ્રયોગ કાર્યને પ્રાધાન્ય આપ્યું હોય તેવા વિષય વસ્તુ આધારિત પ્રયોગો, અધ્યયતા પાસે વિજ્ઞાનનો વિષય છે તો એ પ્રયોગ પોથી પૂરી કરવાની હોય. સમાજ વિદ્યા હોય તો એમાં નકશા પૂર્તિ હોય છે અને તેણે કરેલા પ્રયત્નોને આધારે મૂલ્યાંકન કરવું. જેમ કે વિજ્ઞાનમાં વિવિધ વનસ્પતિઓ પરના પ્રયોગો હાથ ધરવા. ભૂગોળ હોય તો એમાં પણ સમાજ વિદ્યાની નકશા પૂર્તિ છે એ પૂરી કરવાનું કામ સોંપી શકાય. મેદાન, જુદા જુદા પદાર્થો, વર્ગખંડનું માપન કરાવવું અને તેના ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ શોધવા કહેવું. ઘણી વખત તમારા કંપાસનું જે છે એની લંબાઈ પહોળાઈ માપવાનું કહેવામાં આવે. નોટબુક જે છે, તમે જે બેન્ચ પર બેઠા છો તો એ બેન્ચ જે છે એની લંબાઈ માપવાનું. પછી વર્ગખંડ છે એ તમારો કેટલો મોટો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે. તો જે શક્ય હોય એ એમની કક્ષા પ્રમાણે આપવાનું થાય. પરિમિતિ, ઘનફળ શોધવું. વિજ્ઞાન વિષયમાં પ્રયોગખંડમાં કરેલા વિવિધ પ્રયોગોનું સ્વયં નિદર્શન કરવા જણાવવું. વિદ્યાર્થીને જે પ્રયોગો કરાવ્યા હોય એ પ્રયોગનું ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થી ગ્રુપમાં કે જૂથની અંદર બે-બેની જોડીમાં પણ ડેમોન્સ્ટ્રેશન કરી શકે. રૂપક, નાટક અને એકપાત્રીય અભિનય દ્વારા પણ તમે મૂલ્યાંકન, આ પણ બીજો પ્રકાર છે. તો રૂપક, નાટક અને એકપાત્રીય અભિનય દ્વારા મૂલ્યાંકન થઈ શકે. તો વિષયાંગ આધારિત જીવંત પાત્રો, ઐતિહાસિક પાત્રો, ઘટના, પર્યાવરણની સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ જેવા વિષયો પર સુંદર અને સચોટ સંવાદોની રચના કરીને ચોક્કસ સંદેશ આપતા શેરી નાટકોનું સર્જન કરીને વિષયાંગને રસપ્રદ અને ચિરંજીવી બનાવે તેવી રીતે રજૂ કરાવીને મૂલ્યાંકન કરાવી શકાય. આપણે જે ભણી રહ્યા છીએ મૂલ્યાંકનની વિવિધ પ્રવિધિઓ વિશે ભણી રહ્યા છીએ. જેમ કે હું ઓક્સિજન છું અને એના વિશે પાત્ર જે છે ઓક્સિજનના બધા જ લક્ષણો જે છે એ વિદ્યાર્થી જે છે એ સંવાદ દ્વારા રજૂ કરે. હું સમ્રાટ અશોક છું, હું રોકડિયો પાક છું તો એ પાક વિશેની, અથવા હું ઓક્સિજન છું, હું સમ્રાટ અશોક છું, હું રોકડિયો પાક છું અને એના વિશેની રસપ્રદ વાતો વિદ્યાર્થી વર્ગમાં રજૂ કરે. બંધ, યોજના, સરોવરો, નદીઓ, પાકો, ઉદ્યોગો, વિવિધ પ્રદેશના લોકો અને તેમનું જીવન ધોરણ, સંસ્કૃતિ, ઐતિહાસિક ઘટના કે પ્રસંગનું વર્ણન. મૂલ્યાંકન જે છે એ બધા જ વિષય સાથે સંકળાયેલું છે. ગુજરાતી હોય, ગણિત, સમાજ વિદ્યા, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. તો બધા જ વિષયમાં
અલગ અલગ પ્રકારનું મૂલ્યાંકન થાય. એટલે થોડા ઘણા બધા વિષયો જે છે એના અહીંયા ઉદાહરણ આપેલા છે. પર્યાવરણ, વસ્તી, બેકારી, બેટી બચાવો, જળ બચાવો, વૃક્ષ બચાવો, આતંકવાદ જેવા વિષયો પર શેરી નાટકો, રૂપકો, એકપાત્રીય અભિનયની સ્પર્ધા યોજીને પણ મૂલ્યાંકન વ્યક્તિગત તથા સમૂહમાં થઈ શકે. તમારા ગુજરાતીના જે એકમો છે જેને નાટ્ય સ્વરૂપે રજૂ કરી શકાય, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃતમાં જે પાઠ આવતા હોય છે, જે સંવાદ દ્વારા વર્ગખંડની અંદર રજૂ કરવામાં આવે, એ અભિનય દ્વારા, નાટક દ્વારા રજૂ કરવામાં આવે તો એ દ્વારા પણ મૂલ્યાંકન થઈ શકે. બીજો જે પ્રકાર છે, સૈદ્ધાંતિક જ્ઞાનને આધારે માહિતીને વર્ગીકૃત કરવી. સૈદ્ધાંતિક જ્ઞાનને આધારે માહિતીને વર્ગીકૃત કરી ઘણી બધી પ્રવિધિઓ જે છે મૂલ્યાંકનની, એમાંની આ પણ એક પ્રવિધિ છે. તો એમાં કેવી રીતે કહી શકાય? તો શોધ અને સંસ્કૃતિ, સૂત્રો, આકૃતિઓ, સમીકરણો, ખેતીના પ્રકાર, એને વર્ગીકરણ કરવાનું કહેવામાં આવે. ઘટના અને સાલ, જમીનના પ્રકાર, વિવિધ પ્રકારના પાકોનું વર્ગીકરણ, કવિ, લેખકો અને તેમની કૃતિઓ, ગાણિતિક ખ્યાલો અને તેના પરથી તારવેલા સિદ્ધાંતો, વર્ગીકૃત માહિતીને બોર્ડ પર અથવા ચાર્ટ સ્વરૂપે દર્શાવી અધ્યેતાઓ પાસે ખૂટતી માહિતી પૂર્ણ કરાવી શકાય, અથવા તો વધારાની માહિતી કઈ જગ્યાએ સમાવી તે પણ પૂછી શકાય. પછી બીજી એક પ્રવિધિ છે કે અવલોકન દ્વારા. આ એક આધારભૂત પ્રવિધિ છે. વ્યક્તિગત કે જૂથમાં અધ્યેતાઓના કાર્યનું મૂલ્યાંકન નિરીક્ષણ દ્વારા પણ થઈ શકે છે. અવલોકનમાં અધ્યેતાઓના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન થઈ શકે છે. શિક્ષકના પૂર્વગ્રહ કે પક્ષપાત અને અનુમાન આધારિત કરેલા અવલોકન એ આ પદ્ધતિની મર્યાદા છે. પેલા બધા જે છે લેખિત સ્વરૂપના, એ જે છે એ પૂર્વગ્રહ કે પક્ષપાત વિનાના હોય છે. અવલોકનમાં ક્યારેક પક્ષપાત થઈ શકે છે. શિક્ષકને કોઈ વિદ્યાર્થી માટે પૂર્વગ્રહ હોય કે આ વિદ્યાર્થી કામ બહુ કરતો જ નથી, આળસુ છે, કદાચ એ કામ સારું કરતો પણ અગાઉના કોઈ કાર્ય સાથે કંઈક પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય તો અવલોકનને આધારે થયેલું મૂલ્યાંકન ક્યારેક ખોટું પણ પડી શકે છે. એટલે આ અવલોકન દ્વારા થયેલા મૂલ્યાંકનની જે પદ્ધતિ છે એને મુખ્ય મર્યાદા છે કે પૂર્વગ્રહ જે છે પક્ષપાતની પણ અસર થાય. તેથી શિક્ષક દ્વારા તટસ્થ, અનાત્મલક્ષી અને પૂર્વગ્રહિત મૂલ્યાંકન થાય તે ખૂબ જરૂરી છે. કોઈ વિદ્યાર્થી માટે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર અત્યારે તમે જે બાબતનું મૂલ્યાંકન કરતા હોય એમાં એની કેવી રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અગાઉના પૂર્વગ્રહ જે છે એને છોડી દેવા જોઈએ. પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન. તમારા અત્યારે હાલમાં ગ્રુપમાં બહુ જ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, તો એ પણ એક મૂલ્યાંકનની પ્રવિધિ છે. પ્રોજેક્ટ કાર્ય દ્વારા બધા વિષયની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટ આપેલા છે. તો પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન એક અગત્યનું સોપાન છે. પ્રોજેક્ટ શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી સતત રીતે મૂલ્યાંકન થતું રહે છે. પ્રત્યેક પ્રોજેક્ટ દ્વારા કેટલાક શૈક્ષણિક અનુભવો આપવાના હોય છે અને મૂલ્યાંકનમાં આ વાત જોવાય છે. કેટલે અંશે નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ થયા છે તે મૂલવાય છે. પ્રોજેક્ટ એ પ્રક્રિયા છે, તેથી પરિણામનું નહીં પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય તે જોવાનું રહે છે. તેમાં સમસ્યા કે વિષયની પસંદગી, જૂથ કે સભ્યો દ્વારા થયેલા પ્રાથમિક આયોજન, જૂથ સભ્યો વચ્ચે પ્રત્યાયનની ગુણવત્તા, ક્ષેત્ર કાર્ય, માહિતીની ગોઠવણી, પ્રોજેક્ટ કાર્યની રજૂઆત, સમગ્ર અહેવાલ લેખન વગેરે પાસાને ધ્યાનમાં લેવાય છે. તમને યાદી મૂકેલી હતી કે આટલા પ્રોજેક્ટ કરવાના છે, તો એ જૂથમાં હોઈ શકે, ગ્રુપમાં હોઈ શકે, વ્યક્તિગત પણ હોઈ શકે. શિક્ષક દરેક અધ્યેતાની ખાસિયત, સ્વભાવ, ખંત, સહકારની ભાવના વગેરેની પણ નોંધ રાખે છે. ગ્રુપમાં કામ સોંપ્યું હોય તો કોઈ વિદ્યાર્થી એક્ટિવ હોય,
એ વધારે ઇન્વોલ્વ થયેલો, કોઈ વિદ્યાર્થી સાયલેન્ટ હોય તો એ પણ તમે અવલોકન કરી શકો છો. જરૂર જણાય ત્યાં મૂલ્યાંકનની કસોટી આપીને પણ મૂલ્યાંકન કરે છે. બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાંની એક આ પણ છે કે વિવિધ ક્લબો અને વિષય વર્તુળની કામગીરીના દ્વારા મૂલ્યાંકન. શાળામાં વિવિધ વિષયોની ક્લબ કે વિવિધ વિષય વર્તુળો દ્વારા શાળામાં કે શાળા બહાર યોજાતી શૈક્ષણિક કે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અધ્યયનની સામેલગીરી, સમૂહ કાર્ય, જીવન મૂલ્યો વગેરેનું મૂલ્યાંકન કરી શકાય છે. વિવિધ વિષયો જે છે, ગણિતનું જે છે એનું વર્તુળ બનાવવાનું હોય, ગણિત વિષયનું ગ્રુપ હોય, ગુજરાતીનું હોય, તો એ ગ્રુપમાં કેવી રીતે વિષય વર્તુળની અંદર વિદ્યાર્થીને ક્યારેક શાળા બહાર અનુભવો માટે મોકલવામાં આવે તો એમાં વિદ્યાર્થીઓની સામેલગીરી જે છે, એના જીવન મૂલ્યો છે, સમૂહ કાર્યમાં કેવી રીતે જોડાય છે, એ મૂલ્યાંકન થઈ શકે છે. પ્રવાસ, પર્યટન, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સેમિનાર, વ્યાખ્યાનો, વક્તૃત્વ સ્પર્ધા યોજી તેમાં થયેલી ચર્ચા, પ્રશ્નોત્તરી અને રજૂઆતને આધારે પણ મૂલ્યાંકન કરી શકાય છે. બુલેટિન બોર્ડ, તમારે આ બધું કામ કોલેજમાં આવશો ત્યારે કરવાનું થશે. ત્યારે તમને પ્રેક્ટિકલ અનુભવ મળશે. પ્રવાસ, પર્યટનનો, રાષ્ટ્રીય પર્વ, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીની ઉજવણી છે, વક્તૃત્વ સ્પર્ધા છે, નિબંધ લેખન સ્પર્ધા છે, ક્વિઝ કોમ્પિટિશન છે, બુલેટિન બોર્ડ, કાવ્ય, અહેવાલ કે વાર્તાઓ રજૂ કરી અને તેને આધારે રચનાત્મક મૂલ્યાંકન પણ કરી શકાય. ગ્રાહક સુરક્ષા ક્લબ, ઇકો ક્લબ, ઉર્જા ક્લબ, ગણિત ક્લબ, વિજ્ઞાન ક્લબ, ભાષા વર્તુળ, સેવાકીય સંસ્થાઓ, NGOના સહયોગથી શાળા કક્ષાએ થતી પ્રવૃત્તિઓ વગેરે મંડળોની શાળા કક્ષાએ રચના કરવી. તમારે ઇકો ક્લબ પણ સ્કૂલની અંદર ચાલતી હશે. વૃક્ષો જે છે એને પાણી પીવડાવવાનું, વૃક્ષોની માવજત કરવાનું, તો આવું બધું જે અમુક પ્રવૃત્તિમાં તો તમે શાળામાંથી પણ અનુભવ મેળવીને આવેલા હશો. સંશોધન કાર્ય, માહિતીનું એકત્રીકરણ, આ પણ પ્રવિધિ છે. પ્રાયોગિક ધોરણે ચકાસી શકાય તેવા સંશોધન કાર્ય અહીંયા તમારે બીજા વર્ષમાં ક્રિયાત્મક સંશોધન ઇન્ટર્નશીપમાં શાળામાં જશો ત્યારે કરવાનું થશે. ઉચ્ચ પ્રાથમિક અધ્યયતાઓમાં સંશોધનાત્મક અભિગમ કેળવી શકાય. અધ્યયતાની પાસે તેમની વયકક્ષા અનુરૂપ વિષયાંગ આધારિત રસ પડે તેવા વિષયો પર ઘરની આસપાસના વિસ્તારમાં સ્વયં ફરીને મોજણી કરવી. અમુક કામ છે એ આસપાસમાંથી માહિતી કલેક્શન કરવાનું કામ સોંપી શકાય વિષયને અનુરૂપ. મૌખિક કસોટી દ્વારા પણ મૂલ્યાંકન થાય છે. માત્ર એ તો આપણે જોયું છે લેખિત, મૌખિક અને ક્રિયાત્મક જે કસોટી છે. શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ સેમિનાર અથવા વક્તવ્ય, મુલાકાત યોજવામાં આવી હોય તો તેને આધારિત મૌખિક પ્રશ્ન પણ પૂછી શકાય. ઉપરાંત વિષય વસ્તુને આધારિત મૌખિક પ્રશ્ન પણ પૂછી શકાય. ક્યાંક તમે સેમિનાર એટેન્ડ કર્યો હોય, ક્યાંક લઈ જવામાં આવે તમને, તો ત્યાં તમે જે કંઈ પ્રવૃત્તિમાં સામેલ થયા હોય એના પ્રશ્નો પૂછીને, કોઈ મુદ્દા ઉપર, કોઈ વિષય ઉપર વક્તવ્ય જે છે તૈયાર કરીને, ક્યારેક મુલાકાત યોજીને, ગંગા યમુના સરસ્વતીનો સંગમ ક્યાં થાય છે, કાં તો કઈ વનસ્પતિમાંથી મળે છે, એટલે મૌખિક પ્રશ્નોત્તરી દ્વારા પણ મૂલ્યાંકન થઈ શકે. પછી ક્વિઝ રમાડવી. આપણે અહીંયા કોલેજમાં જ્યારે તમે આવશો ત્યારે આવી પણ ક્વિઝ કોમ્પિટિશન જે છે એ કરવામાં આવતી હોય છે. તો વર્ગખંડમાં 2, 4, 6 ગ્રુપમાં વહેંચીને સ્પર્ધા કરી શકાય. ચિત્રોની ઓળખ, અવાજની ઓળખ, વિડીયો ક્લિપિંગ દર્શાવીને પ્રશ્નો પૂછી શકાય. નકશા વાંચન કરાવી શકાય. એકમ આધારિત બહુ વિકલ્પ પ્રકારના જે પ્રશ્નો છે, ટ્રાન્સપરન્સી કે સ્લાઇડ બતાવીને ICTના ઉપયોગથી પણ પ્રશ્નો પૂછી શકાય. સંધિ જોડો, ખાલી જગ્યા પૂરો, હા કે નામાં જવાબ આપો, ચિત્રો પરથી ઓળખ વગેરે દ્વારા પણ મૂલ્યાંકન કરાવી શકાય છે. પ્રવિધિમાંની એક બીજી પ્રવિધિ છે વિવિધ સ્પર્ધાઓ યોજીને વર્તમાન સમસ્યાઓને વાચા આપવા માટે સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે વિષયના એકમ આધારિત સ્પર્ધાઓ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને
તો સામાજિક પ્રવૃત્તિઓના અત્યારે કોરોના ચાલી રહ્યું છે, તો કોરોના જે વિષય ઉપર આપણે સ્પર્ધા રાખી શકીએ. અત્યારે તમારી પાસે ઘણું બધું નોલેજ હશે એના વિશેનું, તો વિષયના એકમ આધારિત બાબતોને ધ્યાનમાં રાખીને પણ પોસ્ટર બનાવવાની, ચાર્ટ બનાવવાની, સૂત્રલેખન, સ્લોગન બનાવવાની સ્પર્ધાઓ યોજી શકાય, જેવી કે બેટી બચાવો, ઉર્જા બચાવો, પ્રદૂષણ અટકાવો, રક્તદાન મહાદાન, શા વિદ્યા વિમુક્તિ, યોગક્ષેમ વહામ્યહમ. તો આવા સ્લોગન જે છે, સૂત્રલેખન જે છે, એની પણ સ્પર્ધા રાખી શકાય. મૂલ્યાંકનની પ્રવિધિમાંની બીજી પ્રવિધિ છે નકશા વાંચન અને સમયરેખા દોરવી. વૈચારિક કૌશલ્ય વિકસે તે માટે નકશાનો કોઈ પણ એક ભાગ અધ્યેતાઓને આપવો, જેમાં આવતી તમામ વસ્તુઓ અધ્યેતા દર્શાવે અને તેને આધારે અધ્યેતાનું મૂલ્યાંકન થાય તે રીતની આ પ્રવિધિનો ઉપયોગ કરી શકાય. એટલે નકશા જે છે, કોરા નકશા જે છે એમાં પૂરવાના કહેવામાં આવે. ક્લાસની અંદર પણ એ નકશા જે છે, રેખાંકિત નકશા જે છે એમાં કામ કરાવીને મૂલ્યાંકન કરાવી શકાય. જેમ કે ભારતના નકશામાં હવાઈ માર્ગ, વરસાદી જંગલોના, આ બધું તમે નકશા પૂરીને જ આવ્યા છો. ભારતમાં નકશામાં હવાઈ માર્ગ, વરસાદી જંગલોનો પ્રદેશ, તાંબુ કે સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર, સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય વગેરે વિગતોનું સ્થાન દર્શાવવાનું જણાવી શકાય. ક્લાસમાં પણ વારાફરતી વિદ્યાર્થીને બોલાવી અને રેખાંકિત નકશા છે એમાં વિગત પુરાવી શકાય. હજી પણ એ પ્રવૃત્તિ છે ખંડિત વાર્તા. કોઈ વાર્તા, ઘટના કે બનાવની પૂર્વ ભૂમિકા બાંધીને તેના મુદ્દાઓ આપીને હવે આગળ પૂર્ણ કરો જેવી કસોટી રચી શકાય, અને જે દ્વારા અધ્યેતાઓની ચિંતન શક્તિ, મૌલિકતા, સર્જનાત્મકતા પણ જાણી શકાય છે. દાખલા તરીકે, એ ઘટનાઓ સમગ્ર અશોકનું હૃદય પરિવર્તન થયું પછી એ તમારે પૂર્તિ કરવાની છે. પંચતંત્રની જૂની વાર્તાઓ ને વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરો. દાખલા તરીકે કાચબો અને સસલાની વાર્તા, કાગડો અને કુંજાની વાર્તા. આ રીતે મૂલ્યાંકન જે છે એ અનેક પ્રવિધિઓ દ્વારા કરાવી શકાય છે. આપણે અત્યારે માત્ર એક જ મુદ્દો સમજ્યા છીએ. સતત મૂલ્યાંકન હવે પછીના મોડ્યુલમાંથી આપણે હવે પછીના વિડીયોમાં જે છે એમાં સમજ મેળવીશું. પણ અત્યાર સુધીમાં કઈ કઈ તમે મૂલ્યાંકનની પ્રવિધિઓ જોઈ છે ફરીથી જોઈ લઈએ. તો ખંડિત વાર્તા જે છે એના દ્વારા પણ આપણે મૂલ્યાંકન થઈ શકે છે. તો ખંડિત વાર્તા દ્વારા આખો જે મુદ્દો ઘણો લાંબો છે તે તમે જોઈ શકો છો ખંડિત વાર્તા દ્વારા. પછી નકશા વાંચન અને સમયરેખા જે છે એ દ્વારા. આમ આપણે મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન જે છે એની સમજ પ્રાપ્ત કરી છે. સમયરેખા વિવિધ સ્પર્ધાઓ યોજીને, નકશા વાંચન અને સમયરેખા દોરી વિવિધ સ્પર્ધાઓ યોજીને, જેટલા પણ આ તમને નિશાની જે દેખાય છે, આ જે નિશાની લંબચોરસ દેખાય છે, બધી છે એ મૂલ્યાંકનની પ્રવિધિઓ છે. એટલે જ્યારે પણ તમે જુઓ ત્યારે જે બી પ્રવિધિઓ છે એને વાંચવાનો પ્રયત્ન કરજો. ક્રમિક રીતે જે આપેલી છે એને સંશોધન કાર્યની માહિતીનું એકત્રણ કરવું, પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન, વિવિધ ક્લબો વિશે વર્તુળની કામગીરી દ્વારા મૂલ્યાંકન, અવલોકન દ્વારા સૈદ્ધાંતિક જ્ઞાનને આધારે માહિતીને વર્ગીકૃત કરવું, રૂપક, નાટક, એકપાત્રીય અભિનય દ્વારા પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી, સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન, એમાં પછી વર્ગ કાર્ય દ્વારા પણ મૂલ્યાંકન કરાવી શકાય, યાદી બનાવો કે ફકરો લખો, અને નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ. આમ રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓમાં ઘણી બધી વિવિધતા રહેલી છે. હવે આપના વિડીયોમાં આપણે સતત મૂલ્યાંકન કેવી રીતે થાય એના વિશેની સમજ મેળવીશું. ત્યાં સુધી સર્વે તાલીમાર્થી બહેનોને નમસ્કાર.